શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પિતૃ પક્ષની કથા. પિતૃ પક્ષ દરમિયાન આપણે જે કંઈ પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કરીએ છીએ, સમરણ કરીએ છીએ, તેમના માટે કંઈ ને કંઈ દાન કરીએ છીએ. જે આપણા સ્વર્ગવાસ પ્રિયજનોને તેમના માટે આ જે પરંપરા છે તે ક્યારે શરૂ થાય છે અને પિતૃપક્ષને શ્રાદ્ધ શા માટે નખાય છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, પિતૃ પક્ષ અર્થાત ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીની જે 16 દિવસ છે તે આખા વર્ષ દરમિયાન આપણે પિતૃઓને સમરણ અર્થે, પૂજન અર્થે તથા પિતૃઓને નિમિત્તે દાન પુણ્ય કરવા અર્થે નિમેલા. શાસ્ત્રમાં આ દિવસના પિતૃપક્ષ કે મહાલય તરીકે ઓળખાય છે. આ દરમિયાન લોકપ્રિય કાર્ય થતા નથી, શુભ મંગલ કાર્ય થતા નથી. પિતૃને સમરણ થાય છે. જે પૂર્વજો આપણા જે સ્વર્ગવાસ છે તેઓ કહેવાય છે કે 16 દિવસ દરમિયાન પૃથ્વી લોક ઉપર આવે છે. તે પોતાના સ્વજન પાસે અને જુએ છે કે તે પોતાના પ્રિયજનને વંશજ છે શું કરે છે અને તેમને આશીર્વાદ પણ આપે છે. જો કોઈ પિતૃ નિમિત્તે શ્રાદ્ધ, પિંડદાન કે તર્પણ કરે, શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક આપણે જે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, અને પિંડદાન અર્થાત જે આપણે પિતૃઓને જમાડીએ છીએ. કંઈક ને કંઈક પિતૃઓને નિમિત્તે આપણે ભોજન દાન કરીએ છીએ. નિમિત્તે આપણે ઘરમાં ભોજન પકાવીએ છીએ તેને પિંડદાન કહેવાય છે. તર્પણ અર્થાત ત્યારે પણ આપણે ભોજન કરીએ છીએ ત્યારે આપણે જળ તો પીએ છીએ. એ જ રીતે પિતૃઓને પણ અર્પિત થાય છે તેને તર્પણ કહેવાય છે. આ રીતે શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન ઘણું મહાત્મય છે. આપણા સ્વર્ગવાસી પ્રિયજનોને તારીખે કે જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિ પ્રમાણે પણ શ્રાદ્ધ નાખીએ છીએ. 16 દિવસ દરમિયાન અથવા 16 દિવસ નિત્ય પણ કોઈ નાખે છે. અથવા જે ખાસ તિથિવાર હોય, જેમ કે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાદ્ધ કે બહેનો શ્રાદ્ધ, મૃત્યુ પછી જે તિથિ આવે છે તે 9મી તિથિ કહેવાય છે, માતૃતિથિ કહેવાય છે. જો કોઈ પોતાના ઘરમાં સ્ત્રીઓ મૃત્યુ પામ્યા હોય, તેને સ્વર્ગવાસ થયા હોય, તેમની તિથિ યાદ ન હોય તો 9મી તિથિ શ્રાદ્ધ કરી શકાય છે. વૈષ્ણવો કે સામાન્ય સંન્યાસીઓને શ્રાદ્ધ કરવાનું હોય છે. એકાદશીના શ્રાદ્ધ ઘાત, આત્મીયતા કે જહેર દ્વારા દુર્ઘટનાથી મૃત્યુ પામ્યા હોય અથવા અમૃત્યમ હોય, હિંસક પ્રાણી પશુ ઘાત થયા હોય અથવા કોઈ રોગથી પણ પીડાઈને મૃત્યુ પામ્યા હોય, કોઈના દ્વારા મૃત્યુ પામ્યા હોય એટલા માટે કે ઘાતક કરવાથી મૃત્યુ પામ્યા હોય, તે બધાય ચતુર્દશીની તિથિ શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ હંમેશા સૂર્યોદયથી લઈને બપોરના 12-1 વાગ્યા સુધીમાં કરવાનું હોય છે. પીપળાના વૃક્ષ નીચે બપોરે પણ પુષ્પ, ફળ, અક્ષત, ધૂપ, દીપ, ગંગાજળ, કાળા તલને સફેદ તલને દ્વારા પિતૃઓને તર્પણ થાય છે અથવા પ્રાર્થના થઈ શકે છે. આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન અથવા કોઈ પણ અમાવસ્યાની તિથિએ પણ જે પિતૃઓને અમાવસ્યા કહેવાય છે. પિતૃ પક્ષ દરમિયાન જો પોતાના પિતૃઓને તિથિએ યાદ ન હોય તો સર્વ પિતૃ અમાવસ્યા દિવસે શ્રાદ્ધ, તર્પણ, દાન પુણ્ય કરી શકાય છે. કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ ઘરનું સદસ્ય પોતાની પૂર્વજોને સ્મરણ નથી કરતા અથવા તેમના નિમિત્તે દાન પુણ્ય નથી કરતા, તેમની ઉપર
પિતૃઓ નારાજ થાય છે કારણ કે આ સમય એવો છે કે જેમાં પિતૃઓ ધરતી ઉપર આવે છે. પોતાના જ્યાં સ્વજન ત્યાં આવે છે તે કોઈને કોઈ રૂપમાં ધારણ કરીને, અને તેઓને આશા પણ હોય છે કે પોતાના સ્વજનો તેમને કંઈક આપે, તૃપ્ત કરે, કારણ કે તેઓ પણ તેમના વંશ માટે કંઈક ને કંઈક છોડીને ગયા છે. સુખ સમૃદ્ધિ, સાધનો આદિ અને ઋણ ઉપર પિતૃઓની આપણી ઉપર એટલા માટે પણ પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ આ દિવસો દરમિયાન અવશ્ય જે કાંઈ થાય આપણેથી તે કરવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અન્નથી શરીરની તૃપ્તિ થાય છે, શરીરની વહન થાય છે, હવન થઈ શકે છે, અને અંગે અગ્નિથી વાદળ બને છે, અને વાદળથી વરસાદ થાય છે, અને વરસાદથી ફરી ઉપજ થાય છે. ધરતીમાં ફરી લીલેલા છોડ ઉગે છે, અને મનુષ્યને દ્વારા ફરી પોતાનું શરીરનો નિર્વાહ કરે છે. દરેક જીવન નિર્વાહ કરે છે. આ રીતે ચક્ર ચાલ્યા જ કરે છે. માટે આ શ્રાદ્ધ કર્મ જે છે દ્વારા પણ આપણે આ ચક્રને ચલાવીએ છીએ. સૃષ્ટિની રચના કર્મ છે તેની આપણે ફરજ બજાવીએ છીએ એમ પણ કહી શકાય છે, કારણ કે દરેક યજ્ઞ તે ઈશ્વરની પ્રાપ્તિ અર્થે થાય છે, અને આપણા પિતૃઓને તે પણ અત્યારે ઈશ્વરની કક્ષામાં જ આવે છે. આપણા કુળદેવીના પહેલા આપણે આપણા પિતૃઓને સ્મરણ કરાય છે. કોઈના પણ શુભ પ્રસંગે પણ આપણે એમનું સ્મરણ કરીએ છીએ, જેથી કાર્ય નિવેદ સંપન્ન થાય છે. હવે આપણે સાંભળીએ પિતૃ પક્ષની કથા. કહેવાય છે કે ભીષ્મ પિતાએ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ સાંભળીએ પિતૃ પક્ષની. કહેવાય છે કે ભીષ્મ પિતાએ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે રાજા યુધિષ્ઠિરે આ શ્રાદ્ધ કર્મ વિશે જણાવ્યું હતું કે તેમના મહાત્મ્ય વિશે જણાવ્યું હતું કે એવું પણ કહેવાય છે કે મહર્ષિ નિમિત્તે પણ આ જ્ઞાન અંગિદેવે આપ્યું હતું. પોતાની પુત્રીનું આકસ્મિક મૃત્યુથી દુઃખી થઈને નિમિત્તે ઋષિએ પોતાના પૂર્વજોનું આવાહન કર્યું, અને પૂર્વજોને પ્રગટ થયા ત્યારે તેઓએ કહ્યું કે હે ઋષિ નિમિ, તમારો પુત્ર પહેલેથી જ પિતૃદેવની વચ્ચે સ્થાન પામી શક્યો છે, કારણ કે તમે તમારા પુત્રની આત્માને કંઈક આપતા રહો છો. એટલા માટે શ્રાદ્ધ, પિંડ, દાન, તર્પણ આદિ એમનાથી તમારો પુત્ર તૃપ્ત થયો છે. પિતૃ યજ્ઞ જેવું જ આ કાર્ય છે. માટે ત્યારથી ઋષિ એમની નિત્ય આ શ્રાદ્ધ કરતા હતા. ધીરે ધીરે બધાય લોકો, ઋષિ મુનિઓ પણ આ શ્રાદ્ધ કર્મ કરવા લાગ્યા, જેથી પોતાના પૂર્વજોની ગતિ શુભ થાય. અને એવી પણ માન્યતા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કૌરવોને તથા પાંડવોને તરત જ જે યુદ્ધમાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા તેના અંતિમ સંસ્કાર પછી શ્રાદ્ધ કર્યું હતું, જેથી તેઓને શુભ ગતિ પ્રાપ્ત થાય. આ ઉપરાંત અગ્નિદેવના પણ એક કથા જોડાયેલી છે શ્રાદ્ધ કર્મ દરમિયાન, કારણ કે આપણે શ્રાદ્ધ કરીએ ત્યારે પિતૃઓને જ્યારે શ્રાદ્ધ નાખી દઈએ પછી અગ્નિ નારાયણને દેવતાને પણ એક કોળિયો સમર્પિત કરાય છે, જેથી તેનું શું કારણ છે? અગ્નિદેવ સંબંધિત આ કથા એવી છે કે જ્યારે પણ ઋષિ મુનિઓ અને દેવતાઓ ભોજન કરવા બેસતા હતા ત્યારે અગ્નિદેવ કંઈક વધુ જ ભોજન કરી લેતા હતા, કારણ કે તે બધું ભસ્મ જલ્દી જ કરી શકતા હતા, પચાવી શકતા હતા.
અગ્નિને કારણે. ત્યારે બધાયને આશ્ચર્ય થયું કે હવે આ અગ્નિદેવનો જો આટલું ભોજન કરી જશે તો આપણી પાછળ વધશે શું? ત્યારે બધાય દેવતાએ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને સલાહથી અગ્નિદેવના આ શ્રાદ્ધ જે કંઈ ભોજન આપણે પિતૃઓને અર્પણ કરીએ છીએ તેમાંથી પોતાનો ભાગ લે તે માટે આ શ્રાદ્ધ કર્મ દરમિયાન આપણે અગ્નિનારાયણની પણ પૂજા કરીએ છીએ. તેમને પણ એક બટકું ભોજન આપીએ છીએ જેથી તેઓ તૃપ્ત થાય છે અને તેના દ્વારા આપણા પિતૃઓને તૃપ્તિ થાય છે અને આ પિતૃ કાર્ય છે તે પિતૃ યજ્ઞ કહેવાય છે. જેમ કે આપણે ભોજન કરીએ છીએ તેમાં એક બટકું જે મોઢામાં જાય છે તે સ્વાહા જ કહેવાય છે. તે પણ અગ્નિનારાયણ જ પહોંચે છે. તે રીતે અગ્નિદેવને આ રીતે ભોજન પહોંચતું થયું. આમ શ્રાદ્ધ કર્મ દરમિયાન અગ્નિનારાયણ દેવને પણ સંતુષ્ટ થાય છે અને તેમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આપણા શરીરમાં પણ અગ્નિનો વાસ છે જે ખોરાક પચાવવાનું કાર્ય કરે છે. જો તે અગ્નિ મંદ પડી જાય તો અથવા વધુ પડી અગ્નિ હોય તો આપણને નુકસાન પહોંચાડી શકે છે. વધુ અગ્નિ હોય તો વધુ ખાય અને ઉગે નહીં, શરીરને સારું થાય નહીં. અને જો ઓછું હોય તો આપણે ખોરાક ખાય તો પચે નહીં, જેથી અફસોસ થાય છે કે તેથી પણ શરીર બગડે છે. માટે સમર્પણ માત્ર માણ અગ્નિ હોય જરૂર છે. એટલા માટે પણ આ યજ્ઞ થાય છે. પિતૃ યજ્ઞ. આ અગ્નિદેવની સંતુષ્ટિ માટે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવાય છે. બ્રાહ્મણોને અત્યારે શ્રાદ્ધ પક્ષમાં સંવંત પોતાની પિતૃઓને હાજર રહે છે. જ્યારે પણ આપણે બ્રાહ્મણ દેવતાને આમંત્રણ આપીએ છીએ ત્યારે ભોજન માટે તૈયારે આપણા પિતૃઓને તે દરવાજા પાસે ઊભા હોય છે. તેઓ એમની સાથે જ આવે છે અંદર અને આપણા ઘરનું ભોજન ગ્રહણ કરે છે. બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા અપાય છે કારણ કે તેઓ આપણા પિતૃઓનું કાર્ય કર્યું છે. પિતૃઓનું પ્રશંસા અને આ કાર્ય થાય છે. બ્રાહ્મણોને આ ઉપરાંત દાન પુણ્ય કરાય છે. તલનું દાન, ઘીનું દાન, વસ્ત્રદાન, અનાજ ચાંદી અને નમકનું દાન પણ કરાય છે અને બ્રાહ્મણોને આશીર્વાદ લેવાય છે કે આ ઉપરાંત આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગવાસ ગાયને ખવડાવવાનું અને કીડિયારું પૂરવાનું તે પણ મહાત્પુણ્ય છે. આ બધાય જીવો પણ આપણા પિતૃઓને બિરાજમાન રહે છે કારણ કે તે પરમાત્માને 16 દિવસ જે આપણા મૃત પરિવારોને છે, સ્વજનો છે, તે તેમના માટે નિમિત્ત હોય છે. આ જીવોને પોતે બિરાજમાન રહી શકે છે. આ ઉપરાંત કર્ણની કથા છે જોડાયેલા છે. આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું હતું, તેની આત્માને સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળ્યું ન હતું. બદલામાં કર્ણએ ખાવા માટે સોનાનું આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું. ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ. કર્ણએ આ બાબતમાં ઇન્દ્રદેવને પક્ષ પૂછ્યો કે મને અસલી ભોજન શા માટે મળતું નથી? ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ, તમે પૂરા જીવન દરમિયાન માત્ર ચીજ વસ્તુનું દાન કર્યું છે, સોનું, ચાંદી વગેરે, અને તમારા પૂર્વજોએ કે પિતૃઓએ માટે પણ કંઈ કાર્ય કર્યું નથી. જવાબમાં કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો. ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે કે ભાદરવા માસની 16 દિવસની અવધિ હોય છે. તે દરમિયાન તમે પૃથ્વી પર પાછા જાઓ ત્યારે ત્યાં જઈને પિતૃઓને માટે શ્રાદ્ધ કર્મ કરો, દાન પુણ્ય કરો, અન્નદાન કરો, જલદાન કરો
અને પછી પાછા આવો, જેથી તમે અહીંયા ભોજન પ્રાપ્ત થશે. ત્યારે કર્ણ ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતીલોક ઉપર મોકલવામાં આવ્યા હતા અને કર્ણએ પ્રમાણે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કર્યું. ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું. આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મ્ય છે કે આપણે આપણા પિતૃઓ માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. આ પિતૃપક્ષ દરમિયાન નિયમિત પીપળાનું પૂજન અને તુલસી દાન કરવાનું પૂજન થવું જોઈએ. તુલસીને જલ અર્પણ કરીએ તો દીપમાળા, દીપદાન કરવું જોઈએ. આપણે પિતૃ કાર્ય કરીએ, શ્રાદ્ધ, પિંડદાન આદિ તેમાં પણ તુલસીનો પ્રયોગ કરી શકાય છે. તુલસી અર્પિત કરી શકાય છે, જેથી શુદ્ધતા રહે છે. ગંગા જળનો ઉપયોગ કરી શકાય છે. કુશ ઘાસ પવિત્ર પહેરાય છે. કુશ ઘાસનો ઉપયોગ થાય છે, તે પણ ઘણું પવિત્ર મનાય છે. ગરુડ પુરાણમાં એવું બતાવાયું છે કે ગરુડ દેવે અમૃતને કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા, ત્યારે તેમાંથી થોડું બૂંદ ધરતી ઉપર પડી. તેમાંથી કુશ ઘાસ ઉત્પન્ન થયું હતું. તેમાં દુર્વા ઘાસની ઉત્પત્તિ થતા માટે કુશા ઘાસને પવિત્ર મનાય છે. દરેક ધાર્મિક અનુષ્ઠાનમાં ગરુડ પુરાણમાં પણ આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરાયો છે. ભગવાન વામનનું વાહન ગરુડદેવ ભગવાન શ્રી નારાયણને પૂછે છે કે, હે સ્વામી, પરલોકથી આવીને આ પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા? ત્યારે ભગવાન કહે છે કે, હે ગરુડ, સાંભળ. સીતાજીનું એક ઉદાહરણ તેને કહું છું. જે રીતે સીતાજીએ પુષ્ટિકર તીર્થમાં પોતાના સસરા વગેરે 3 પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રણ બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ થયેલા જોયા હતા, તે વિશે કથા સાંભળ. આમ કહીને ભગવાન નારાયણ કહે કે, જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રીરામજી વનમાં ચાલ્યા ગયા, ત્યારે એમણે એકવાર સીતાજીની સાથે પુષ્ટિકર તીર્થમાં યાત્રા કરી. તીર્થમાં પહોંચીને શ્રીરામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો. સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રીરામજીના સમક્ષ મૂક્યું અને એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયો અને દિવસનું આઠમનું મુહૂર્ત આવી ગયું હતું, એટલે કે બપોરનો સમય, જે 11 થી 12 વાગ્યાનો સુધીમાં પિતૃઓને આપણે શ્રાદ્ધ કર્મ કરી શકીએ છીએ. બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ. શ્રીરામજીએ ઋષિઓને નિમંત્રણ કર્યા હતા, તેઓ બધા ત્યાં આવી ગયા. આવેલા એ ઋષિઓ જોઈને સીતાજી શ્રીરામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા, પરંતુ બ્રાહ્મણો વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓને વચ્ચે છુપાઈને બેસી ગયા. આ વાત જાણીને શ્રીરામજીને વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા. પહેલાં હું આ બ્રાહ્મણને ભોજન કરાવી દઉં, પછી સીતાજીની શોધ કરીશ અને તેમને પ્રશ્ન કરીશ કે આમ વિચારીને શ્રીરામજીએ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભોજન પછી બ્રાહ્મણો તો ચાલ્યા ગયા. પછી શ્રીરામજી સીતાજી પાસે જઈને બોલ્યા, હે સીતે, બ્રાહ્મણોને જોઈને તમે લતાઓ પાછળ કેમ છુપાઈ ગયા? આવી સીતાજીની નતમસ્તક થઈને શ્રીરામજી સમક્ષ ઊભા રહી ગયા. બોલ્યા, હે સ્વામી, આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અંગભાગમાં મેં આપ પિતાશ્રીના દર્શન કર્યા. એ જ રીતે મેં બીજા 2 મહાપુરુષોમાં પણ જોયા. આથી કરીને આપ મને કહા વિના એકાંતમાં ચાલી ગઈ. સ્વામી, વકલે અમે મૃગચર્મ ધારણ કરેલું હું પિતા સમક્ષ કેવી રીતે જઈ
શકું? મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું? એ જ શું જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણો સુતાભી રહેતી હતી. આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી. આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને આપણે જ્યારે પણ તર્પણ શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ત્યારે કોઈ ને કોઈ વેશમાં આપણા પૂર્વજો આપણી પાસે અવશ્ય આવે છે આશીર્વાદ દેવા માટે. શ્રાદ્ધ વિશે દેવતાઓને ગરુડ બૃહસ્પતિ પણ કહેવાય છે કે શ્રાદ્ધ વિશે ચર્ચા અને નિવિદાઓ સાંભળીને જે મનુષ્ય દોષ દ્રષ્ટિ જોઈએ એમનાથી અશ્રાદ્ધ કહે છે, અંધશ્રદ્ધા કરે છે. નાસ્તિક ચારને બાજુ અંધકારથી ઘેરાય અને ઘોર નરકમાં પડે છે. જેવી રીતે ગોચરમાં સેંકડો ગાયો છુપાઈ પોતાની માને વાછરડું શોધી જ લે છે, એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આપેલા પદાર્થોને મંત્રોને ત્યાં જ પહોંચીને જ્યાં અધિકારી આપણા પિતૃ છે એ જીવ. ગરુડ પુરાણમાં શ્રાદ્ધના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળના કોઈને દુઃખી થતું નથી, એટલે કે પિતૃઓને આશીર્વાદ તેઓ હંમેશા સુખી રહે. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્યમાન, સંતાન, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, સ્ત્રી, પશુ, સુખ, ધન, ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે. દેવ કાર્યથી પણ પિતૃ કાર્યની વિશેષ મહત્વ છે. જે લોકો પોતાના પિતૃઓને દેવો, બ્રાહ્મણ, અગ્નિની પૂજા કરે છે તેઓ સર્ગ પ્રાણીના અંતરાત્માને સમાવિષ્ટ ઈશ્વર પરમાત્મા પિતા પરમાત્માનું જ પૂજન કરે છે. મનુષ્યો દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃઓ પીસાય યોનિમાં ઉત્પન્ન થાય છે તેઓ સંતુષ્ટ થઈ જાય છે. શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનિ પ્રાપ્તિ થયેલા પિતૃઓની સંતુષ્ટિ થાય છે. જે ગંધ થતા જળ ભૂમિ પર પડે છે એનાથી પણ દેવતત્વ યોનિમાં પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્તિ થાય છે. જે પિતૃઓને પોતાની કુળથી ભ્રષ્ટ, ક્રિયાઓને યોગ્ય નથી, સંસ્કારહીન અને વિપુત્ર છે એ બધા શ્રાદ્ધ પક્ષના આપણે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માંજન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે. જે શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા અસમાન જળપાન કરાવવામાં આવે છે. જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળની એ પિતૃઓ સંતુષ્ટ પ્રાપ્ત થાય છે. જેમ કે પીસાય કુમી કીડી યોનિ મળેલી છે તથા જે પિતૃઓને મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષી કરે છે. એનાથી જ એમને સંતુષ્ટ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો દ્વારા વિધિ પૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમને પણ તૃપ્તિ થઈ જાય છે. જે મનુષ્ય અન્યાયપૂર્વક અંજિત કરેલા પદાર્થોને શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધની સડાઈઓનીમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે. ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ, આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન, ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બધું પિતૃઓને પ્રાપ્ત થાય છે. માંડળેય પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધ કર્તાને
દીર્ઘાયુ, આયુષ્માન, સંતાન, ધન, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ આપી શકે છે. તો આ મિત્રો આપણે સાંભળી શ્રાદ્ધ પક્ષની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.